સમય જન્મથી મરણ વચ્ચે જે હોય છે એ બધું એક સમય જ હોય છે. એક ગઈકાલનો હોય છે, એક આવતીકાલનો હોય છે, એક આજનો હોય છે. અને આપણા મનમાં એટલા બધા પ્રશ્નો ઉઠતા હોય છે કે શું છે આ સમય, અને સમયની સંતા કુકડી શું છે? શું સમય બદલાય છે અને આપણે ત્યાં ને ત્યાં ઊભા રહીએ છીએ? શું આપણે બદલાઈ ગયા છે અને સમય હજુ ત્યાંનો ત્યાં ઊભો છે? શું સમય અને આપણે બેઉ સમયના પ્રવાહ સાથે વહેતા જઈએ છીએ અને બદલાતા જઈએ છીએ? અને આ સમય અને આપણે હજુ એના એ જ છે, ત્યાંના ત્યાં જ છે, જરાય બદલાયા નથી. સમય આટલા બધા આપણને સવાલ પૂછતો હોય છે. આ સવાલો આપણા બધાના જીવનમાં આવે છે ને કોઈના સમયે આવે છે. એ વખતના વર્તમાન અનુસાર આપણે આપણા અભિપ્રાય કે અનુમાન બાંધીએ છીએ. પણ આ બધામાં બદલાય છે માત્ર આપણો વિચાર, આપણો દ્રષ્ટિકોણ, અને એ અનુસાર આપણે એક સમયને મૂલવીએ છીએ. હજી સપ્તપદીના ફેરા 7 કે 4 જ લેવાય છે. લગ્નોત્સવ થોડા જાકજમાળ થયા છે, પણ ધાર્મિક વિધિથી જીવનભરના બંધનમાં બંધાવાનું હજુ પણ પસંદ કરાય છે. હજી પણ પતિ પત્ની જ છે અને પત્ની પત્ની જ છે. રિવાજો અને તહેવારોની ઉજવણી થોડાક ફેરફારો સાથે એવી ને એવી જ છે. દિવાળી પણ છે, હોળી પણ છે. હા, વચ્ચે જન્મદિવસ અને વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડે, પેરેન્ટ્સ ડે એ બધું જરૂર આવી ગયું છે. મોડેલ બદલાયા છે. કાંડા પરથી ઉતરીને, દિવાલ પરથી ઉતરીને ઘડિયાળ મોબાઈલમાં કેદ થઈ ગઈ છે. પણ દિવસના હજુ પણ 24 કલાક છે. દિવસે મોડે સુધી સૂઈને જાગીએ અને રાતે મોડે સુધી જાગીને સૂઈ જઈએ તો પણ રાત દિવસ અને ઘડિયાળના કાંટા, મિનિટ કે સેકન્ડ ક્યારેય બદલાતા નથી. હજી સમયને રિવર્સ ગિયર નથી. હજી કાર 4 પૈડા સાથે જ ચાલે છે અને સાયકલ 2 પૈડા સાથે જ ચાલે છે. આ બધામાં સૌથી મહત્ત્વપૂર્ણ વર્તમાન છે અને મુખ્ય અસરકર્તા પણ વર્તમાન જ છે. દુઃખો ભૂલી જવાની કોશિશ સાથે યાદ રહી જાય છે અને ખુશીઓ યાદ રાખવાની કોશિશ કરતાં ભૂલી જવાય છે. પણ તોય એ 4 સવાલ સાચા છે. 4 સવાલ સાચા છે. જીવનના જુદા જુદા તબક્કામાં આ ચક્રવ્યૂહમાંથી પસાર થતા આપણે માથે સફેદ વાળ અને ચહેરા પર કરચલી સાથે પણ નાનપણમાં અપાયેલા નામ અને ઓળખ ક્યારેય બદલાયા નથી. સ્ત્રીના સાસરે જઈને નામમાં બદલાવ આવે, પણ સ્ત્રી તો નથી બદલાતી. એક નાનકડી વાત શીખવાની જરૂર છે. સવાલને સમયના એ મોડ પર રહેવા દઈને આગળ વધીએ. આગળ વધતા રહેવું. દુઃખ હોય, સુખ હોય, સમયને આગળ વધીશું તો બદલી શકીશું. દુઃખ કે સુખને પકડીને બેસી રહીશું તો સમય તો આગળ જતો જ રહેશે અને આપણે એડજસ્ટ ક્યારેય નહીં થઈ શકીએ. સમય તો આપણી સાથે ચાલતો રહેશે અને સમયની આંગળી ઝાલીને આપણે પણ ચાલતા રહીશું. જો જીવનની અસલી મજા માણવી હોય ને તો ઘડિયાળને કાંડા પરથી ઉતારીને ખિસ્સામાં મૂકી દો. વારે વારે મોબાઈલમાં શું ટાઈમ થયો છે એ ના જુઓ. જીવનની મજાની ક્ષણોની ઉંમર ચોક્કસ વધી જશે અને દુઃખની ક્ષણોની લંબાઈ પણ ખબર નહીં પડે. તેથી એની અસર જલ્દી ભૂસાઈ શકશે. આ તો સમયની સંતા કુકડી છે, રમી લો ને. આ મારો નાનકડો બ્લોગ હતો, ગુજરાતી બ્લોગ હતો, જે મેં તમારી સાથે શેર કર્યો. કેવો લાગ્યો એ કહેવા લાઈક, કમેન્ટ જરૂર કરશો.
અને આવા જ વાતો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, કેમ કે સમયની સંતા કુકડી છે, માથે સફેદ વાળ છે, એટલે કેટલો સમય છે એ પણ ખબર નથી. આવજો.